કેમ છો મિત્રો? મજામાં જશો અને તમારું ફરી એકવાર સ્વાગત છે ભાઈ આપણા આજના નવા વ્લોગ વિડીયોમાં. અને આજના વ્લોગની શરૂઆત થઈ છે ભાઈ મારા મામાના ગામથી. મારા મામાના ઘરે આવ્યો તો એને નવું મકાન બનાવ્યું એનું વાસ્તુ પૂજન છે. તો જો આમ સામે દેખાય ઓલો 2 માળનું બંગલી એ ઉપરનું માળ છે ભાઈ. અને એ જ્યારે બનતું હતું ને ત્યારે આપણે વ્લોગ બનાવી ગયા હતા. અને એનો વ્લોગ તમારે જોવો હોય તો ઉપર છે ને એની લિંક આવતી હશે, જોઈ લેજો. અને અત્યારે કમ્પ્લીટ થઈ ગયું છે ને આજ બધા મહેમાન ભેગા થયા છે, બધા માસી ને મામા ને બધા ભેગા થઈને આજ ધબધબાટી બોલાવવાની, આખો દિવસ અહીં રોકાવાનું છે. અત્યારે ભાઈ ઝરમર વરસાદ આવે છે ભાઈ, એક રૂકાવટમાં ખેદ છે. પણ અહીંયા આજુબાજુમાં ગ્રીનરી તમને જો બતાવું, આવું હોય ને પછી વરસાદ આવતો હોય એટલે એમાં મજા જ આવ્યા કરે. અને આપણે માસીનો છોકરો અહીંયા આવી ગયો છે, ધ્રુવીલભાઈ, રાજકોટથી ડાયરેક્ટ આવ્યો છે ભાઈ હેલિકોપ્ટર લઈને. અને અત્યારે 10:30 જેવું થઈ ગયું છે. અને ગામડે હોય ને એટલે 11:30 વાગે જમવાનું હોય, પંગત પડી જતી હોય એટલે હમણાં બધા મહેમાનોને બિહાર દેવાના હોય, પછી બૈરાઓને અને પછી એને તમને હોમ ટૂરે દઈશ. અને આજ આખો દિવસ અહીં મોજ કરવાની છે. સાંજે છે ને ભાઈ બર્થડે સેલિબ્રેશન છે મારા મામાના, છે ને જેનો પ્રકાશ મામા એના છોકરાનો બર્થડે છે, એટલે પછી ધબધબાટી બોલાવવાની. તો કેમ છે ભાઈ, સારું ને? તો વાંધો નહીં. હર્ષિલ આવ્યો નથી, હર્ષિલને ભાઈ કહી દઉં કે તું ન આવ્યો ને મજા ને, આમ જો આમ અલગ જ મજા આવે. શું કેવું તારું? તો વાંધો ના, આપણે આઈટી એન્જિનિયર છે ભાઈ, કઈ કામ કરાવવું હોય ને પાયથન આવે કે ન આવે? આવે ને? કઈ ન આવે? જો મહેમાનો બધા દેખાવા મળ્યા છે, હાથ ધોવા માટે આવે છે. તો અંદર જઈને બધું તમને બતાવું ને વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો. હાલો 10:30 થઈ ગયા ને ગામડે ભાઈ બપોર પડી ગઈ છે ને બધા બેસી ગયા જમવા. બધા મહેમાન જો આખી ઓસરી ખાલી થઈ ગઈ છે. અને આપણા મોટા મામા હાલ્યા આવે. હા, અને આ છે આપણા મોટા મામાનો છોકરો ઋત્વિક. અને એ આપણે કેવા આઈટી એન્જિનિયર હજી થવાનો છે. આમ જો બે ભેગા થઈ ગયા છે. દેશનું આમ કહેવાય ને ભવિષ્ય છે. આપણે તો બધા ઇન્ડસ્ટ્રી વાળા રહ્યા. અને જઈએ આપણે રસોડા સાઈડ, તો રસોડામાં જો તમે ખાલી અહીં ભજીયા ને ગાંઠિયા ને બધું બને. ગાંઠિયા નહીં સોરી, રોટલી ને મોહનથાલ ને બધું છે અહીંયા. અહીં ભજીયાના ગાણવા નીકળે. બધા મામા ઊભા છે. મામા હરખા ભજીયા બનવા જો. જો અહીંયા આવ્યો ને ભાઈ, તમારા મોટા મામા બધાને વિડીયો બતાવે છે. જો આપણે વિડીયો હાલે અહીંયા. હા બરોબર. ને બધા જોઈ રાખજો, સબસ્ક્રાઈબ કરી દેજો. ને સારું ન લાગે તો કમેન્ટ કરીને તમે મને કહેજો. હા, બધા આપણા મામા ડાયરા છે એટલે. અને અહીંયા આપણે ભજીયાને ગાણવા નીકળે ને બધા ખાય છે. આપણે જ ખાવાની વાર છે, થોડીક વાર ખમી જાય. ફેસબુકમાં લાઈવ સબસ્ક્રાઈબ કરી દઈએ આપણે, આપણું નામ ગોતીને. હવે આપણું હે ભાઈ, કરી દઈએ ફોલો. હવે બધા વિડીયો આવવા મળશે તમારા. બરોબર, રોજ જોયા રાખજો અને લાઈક કર્યા કરજો. અને આ બાજુ ભજીયાના ઘાણવા ક્યાં પૈગા હું જોઈ આવું જરાક. આમ જો રોટલી જુઓ તમે, ખાલી રોટલી નહીં રોટલો છે મોટો બધો. બાજુમાં છે ને આપણે જમણવાર ચાલુ થઈ ગયું છે. જો બધા મહેમાન બેસી ગયા, આપણે બેસી જવું જોઈએ ને. હવે પેટ પૂજા કરી લઈ, કારણ કે પેટ પૂજા થઈ જાય પછી મજા આવશે. પહેલા કહેવાય ને, પહેલા પેટ પૂજા ફિર કામ દૂજા. હાલો મિત્રો, આવી જાઓ બધા જમવા માટે. જો આ છે મેનુ, લિક્વિડ મઠ્ઠો છે, દાળ છે, ભાત છે, શાક છે, રોટલી છે, બધું છે. અને અહીંયા મહેમાન બધા બેઠા છે, માસાની બધા સામે મહેમાન છે ને માસા જો હાથ ઓછો કરે છે. તો હાલો બધા જમે છે, તો આપણે જમી લઈએ. અને તો ભાઈ મસ્ત પેટ પૂજા કરી, 100 ગ્રામ ગાંઠિયા અને હારે હે ને 2 વાટકા લિક્વિડ મઠ્ઠો ખાઈને અમે હે ને થોડીક ગામમાં લટાર મારવા આવ્યો. થોડુંક હાંકવું પડે ને ભાઈ, નકર હું નીંદર આવે ગામ કાંઈ છે નહીં. તો જો અત્યારે ગામ કડાઈની પ્રાથમિક શાળાએ ઊભા છે. અને આ જૂનો એરિયો છે ભાઈ, બધા પહેલાં અહીંયા રહેતા મામાની, બધા શિફ્ટ થઈ ગયા. અહીંયા આપણે સરદાર બાપુની મૂર્તિ છે મસ્ત મજાની. અને 2 જણા હતા કે ચાલો ગામમાં ચક્કર મારતા ને જૂની યાદ તાજા કરતા. બહુ રેખડા ભાઈ, મામાનું ઘર હોય અહીંયા રખડવાનું ને યાદો તો ભાઈ હોય જ. અને આ ગેટ એક નવો બનાવ્યો છે. અને એકવાર છે ને જે આ સ્કૂલ બતાવી ને એની અંદર સિંહ ઘરી ગયો હતો ભાઈ. અને ગામમાં છે ને સિંહ દીપડાનું એનું બહુ ભાઈ. અને આ કોઈ બીક નહીં, કાંઈ મોજ હોય એને. એમ હોય કે કૂતરા નો રખડતા હોય ગામમાં, એના જેવું થઈ ગયું છે. તો બીવે ને આપણે બી કે ભાઈ ઓહ સિંહ એવો ને એવું. બાકી ગામનો નજારો જો ભાઈ, નાનું એવું ગામ છે ને મજા જ આવ્યા કરે. બાજુ છે ને હરી બાજુ લીલી છમ વાતાવરણ હોય. મુલાકાત બધા આભાર થઈ જાય, ગેટમાંથી બહાર નીકળી જાય, પાછા ફરતા પૂગી જાય ઘરે. અને બધી બાયો છે ને હવે જમવા બેસી ગઈ છે. ઉપરના આપણે છે ને વિડીયો ઉતારીને તમને બતાવી દેવાનું કે ઉપર મામાએ નવું મકાન કેવું બનાવ્યું છે. ને પછી મામા નહીં મળી લેવું ને. મીઠો મસાલો ખાઈ લીધો મેં એના માસિયાએ, કારણ કે આપણે મસાલા ખાતા નથી એટલે. तेरे को हरामी समझता था तो राम निकला रे, देव मानुस निकला रे. તો અત્યારે આપણે નાના મામા પ્રકાશ મામા આવી ગયા છે. અને આ મામાની ઘરે આપણે છે અત્યારે વાસ્તુ નવું મકાન બનાવી નાખ્યું છે. અને એ પછી ખબર 1 કરોડ રૂપિયાનો ખર્ચો કરી નાખ્યો છે ભાઈ. ઉપર જઈને તમને હમણાં હાઉસ ટૂર દેવાનું બધી. મામાનું જૂનું મકાન જોવો તમે, એકદમ સનેડો થઈ ગયા. સોરી, ગજબ બેજતી એકદમ મસ્ત મજાના. આમ જો ખાલી આમ એમએલએ બની ગયા છે, કુર્તો બુર્તો પહેરીને. બૂટનું કેનો કહેતો હતો, બૂટ પહેરી લીધા હવે. અને હવે કમ્પ્લીટ લાગે એકદમ. હાલો હવે તમે તમારા કામમાં ચડી જાવ, હું મારો વિડીયો બનાવવાનું ચાલુ રાખું. હાલો એને ધક્કો મારી દે. આ જો આ જૂનું મકાન છે, એસી અહીંયા બાકી છે ઉપર લગાડવાની, આ ઉપર વહી જવાની. અને આ જૂનું મકાન છે અહીંયા.
અને બહાર બધી માસી હોય ને ખાવા બેઠી જો બધા બૈરાઓ જમવા બેસી ગયા છે. મોહનથાળની વાત કરું ને તો જો એક ડીશ અને એક અહીં 2 ડીશ જ વધી જાય જવા દાયલા. હવે અમારા માસી કામ કરવા મળ્યા મામાને ઘરે આવીને એટલે મેં કર્યું એક ડીશ મેં મૂક્યો એક ડીશ મૂક્યો. હાલો ફટાફટ તમને ઉપરનો વિડીયો બતાવી દો. ઉપરના મકાનની વાત કરું તો ઉપરનું મકાન પેલા હે ને કિચન હતું. જો આ કિચન હતું. હવે કિચનને આપણે હે ને આમ સીડીમાં તબદીલ કરી દીધું છે. નીચે મસ્ત મજાનો તાકો બનાવી નાખ્યો છે. અહીંથી એન્ટ્રન્સ છે ઉપર જવાનો તો ઉપર આપણે વિયા જઈએ. અહીંયા પેલા લીપ મૂકવાના હતા પણ લીપ મૂકી નથી. કેમ મમ્મી મજા આવે ને પવન કેમ આવે સરસ ને. બાકી જો આ એન્ટ્રન્સ ગેટ છે ઉપર નીકળ્યો છે ખોડિયાર કૃપા અને વેલ હોલ જોવો તમે ખાલી ગામના ગામ હમાઈ જાય ને મહેમાનના એવડો મોટો હોલ બનાવી નાખ્યો મામાએ. ભાઈ નવા ઘરનો અંદર બતાવું નહીં પહેલાં એને બતાવી દો. આજનો બર્થડે બોય જે છે ને અક્ષુભાઈનો આજ બર્થડે છે તો હેપી બર્થડે ભાઈ. લાઈવમાં તમને પાછું કહી દઉં. ચોકલેટ બોકલેટ ક્યાં છે ચોકલેટ આ બધાને દેવની જે પાર્ટી છે ને કાંઈ વાંધો નહીં. તો આપણે એને હવે અંદરનો વ્યૂ જોઈ લઈએ. અંદરનો મકાનનો નજારો કેવો હોય મામાએ કેવું. વિડીયો બનાવતા એને મારા નાની મારે મુલાકાત થઈ ગઈ. આપણા નાની માં છે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બહાર રહ્યા છે આપણે આખો શ્રાવણ મહિનો એટલે ફરાળ હોય એક ટાઈમ એટલે ફરાળ કરે છે. તો કંઈક આવો મસ્ત મજાનું મકાન બની ગયું. હું અહીં કિચનમાં બેસી ગયો છું. તો કહેવાય ને સમય સંજોગે બખ્તર પહેરી લીધા છે. થોડીક વાર પીરસવા માટે ઊભા રહી ગયા. હાર અત્યારે જે બાકી હોય ને જમવાનું બનાવતા હોય પીરસતા હોય ને તો જો કાઉન્ટરમાં હવે અહીંથી એને વસ્તુ મિસિંગ થઈ ગઈ છે. લિક્વિડ મઠો બાકી જો હજી મોહનથાળ છે, રોટલી છે, ગરમે ગરમ ભજીયા છે, ચટણી ને શાક ને આની અંદર દાળ ને એકદમ ઘાટી રગડા જેવી અને અહીંયા સલાડ ને જો બાકી એલા પણ સામે જમે છે. અને અમે આ ભાઈ દેતો તો મઠ્ઠો અને મઠ્ઠો હજી આની અંદર પીડ્યો છે ભાઈ. ખૂટે એમ હે નહીં તો જેને આવવું હોય ને ફટાફટ આવી જાવ. બાકાજી કે બોલાવી નાખો. A few minutes later અમારે યારે થઈ ગયો સ્કેમ ભાઈ. બધા હારા થયા હતા ને બધા એને મઠ્ઠો ને શ્રીખંડ ને ખાઈને બધા ઘરે હુઈ ગયા. અમારે એને બધા વાસણ ભેગા કરવા પડ્યા. જો આખું બધા દાળે કે ખાલી કરી દીધી બધા ઘરના બનાવે તો કંઈક આવું હે ભાઈ. શ્રીખંડ ખવાઈ ગયું બધાને વધારે ને બધા વહી ગયા ઘરે પૂરું ને છેલ્લું કામ હાલે. જો અમારા મામા મસ્ત મજાના બધા ટેબલ ધોવે છે. મામા બધા મામા આ બધા હારા છે ઘેરે શ્રીખંડ ને મઠ્ઠો કાંઈ હુઈ ગયા. આપણે ઘરના વૈધા તો ભાઈ આવું બધું હોય ભાઈ. ભાણા બધા કામે લાગી ગયા હે તો કામ કરી નાખીએ અને પછી હવે બપોર પછી એનો શેડ્યુલ શું છે ને પછી આગળ જઈને કેવું. 2000 years later ભાઈ અત્યારે વાગી ગયા છે બપોરના 4 અને એને મસ્ત આરામ કરીને આરામ તો નથી કર્યો. બધા રમતા જુગાર તો જોઈને પછી અમે આવી ગયા બગસરા. હું કામ ખબર રાત્રે એને મામાના ઘરે પાવભાજીનો પ્રોગ્રામ હતો. પાવ લેવા આવ્યા છે પાવભાજીના પટેલ બેકરી બગસરામાં. માસી આવીને મામા અને હું આપણી સ્વીપ લઈને પાછળ ડેકી આખી ભરી દીધી. જો તમને બતાવું ખુલજા સીમ સીમ. જુઓ ભાઈ આખી ડેકી ભરી દીધી છે. ટોટલ 25 પેકેટ છે અને એક પેકેટમાં 12 પાવ છે એટલે 25 ડઝન આપણે પાવ લઈ લીધા છે. પાવભાજી બનાવવાની છે અને અક્ષુનો બર્થડે છે તો કેકનો ઓર્ડર દીધો છે ને કેકમાં ઉપર નામ લખાય છે એટલે બધી વસ્તુ લઈને અને સાંજે કથા છે તો કથામાં જે ફ્રૂટ જો છે ને શીરામાં નાખવા માટે પ્રસાદ બનાવવામાં એ લેવાનું હોય તો બગસરા આવી ગયા હતા. મસ્ત મજાનું બગસરાની અમે આ કુકાઓના નાકે ઊભા હોય અત્યારે અને હવે કેક આવી જાય પછી થોડું ઘણું સામાન જઈ લઈને પાછા જવાના છે કડાયા મામાના ઘરે. બગસરાથી પાવ ને એવું તો લઈને આવી જાય. ભાજી બનવાની છે ને એ પ્રક્રિયા ચાલુ થઈ ગઈ. જો ટમેટા ને બકેટા ને કટિંગ પેસ્ટિંગ કરવાનું હોય અને સામે કંઈક ઉકાળવા મૂક્યું છે હવે રીંગણા ને એવું બધું ક્રશ કરીને અને મામા અહીંયા કંઈક લીંબુનો રસ કાઢે અને એ બધું કટિંગ પેસ્ટિંગ થઈ ગયું છે અને ભાજી બનવાની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે. અમારા ઋત્વિકભાઈ આકે મશીન ટમેટાનો કચુંબર કરી નાખ હાલ ભાઈ. ભાજી બને નહીં પહેલાં એને પુલાવ ભાત બની ગયા છે ભાઈ. ઉભો રે ભાઈ એ આ બાજુ હવે ટાંકી દે હવે હા એ અને હવે બનવાનો હોય રવો. આપણે રવાની પ્રોસેસ ચાલુ થઈ જવાની છે અને આપણા કંદો એને મસ્ત મજાનું બનાવજો બનશે ને સારું કાંઈ ન ઘટે મામા બની જાય. અને અહીંયા પછી જો મસ્ત મજાનું હોય ને આપણે પાવભાજીની ભાજીનું કચુંબરની બધું હતું ને એ બધું ઉકાળ નાખ્યું અને અહીંયા મૂકી દેવાનું. પણ પહેલાં બનાવવાનો છે શીરો ને કથાનો શીરો ગરમા ગરમ શીરો. રસોડામાં ગરમે ગરમ શીરો તૈયાર થાય છે ને ત્યાં સુધીમાં આપણો અક્ષભાઈનો બર્થડે છે ને તેની કેક કટિંગ કરી નાખીએ ભાઈ. બગસરાથી લાવ્યા હતા તો બધા હવે ઉપર જઈએ છીએ જ્યાં નવું મકાન બનાવ્યું હોય ત્યાં જો
હુડિયો બોલાઈ જાય એકવાર અરે ભેગું થાને ભાઈ. બધાય હે ને 3 કિલો કેક ખાઈને બધાય નહીં આ માસીએ 3 કિલો કેક ખાધી અને પછી પાછો તો કેટલું ખાય એના પપ્પાએ એટલું ખાધું. અમે કોઈ નથી ખાધું અને હવે અમે બેસી ગયા ભાજી ખાવા જો અમે હે ને બર્થડે નું કટિંગ કરતા હતા ને કેકનું ત્યાં હે ને મારી ભાજીને એવું બની ગયું એટલે કે બતાવ્યું નથી ભાજી ને પુલાવ ને લીંબુ ને સલાડ ને પાવ ને બધું અને આ માસી બેસી ગયા માસી કેટલી કેક ખાધી આવવાની જ હોય ને ચાલો ફટાફટ કેક ખાઈ લઈ બધાય માસી બેસી ગયા જો ત્રણે મારા માસી બેસી ગયા જમવા અને હારો અમે બેસી ગયા ચાલો ખાઈ લઈ કથા પૂરી થઈ ગઈ ને બધા પ્રસાદ ખાઈ છે બબે ત્રણ વાટકા ખાઈ બોલો હે ખાવો જ આવે ને જરા ખાવો હોય ને આવજો બરાબર બાકી અમે ખાઈ જવાના બરોબર બહાર જો બધા બહાર બધા વી ગયા ઘરે ખાલી થઈ ગયું ઘર આપણે ભાઈ આ સત્યનારાયણનો કથાનો પ્રસાદ ખાઈ આવી જાવ ખાવા ભાઈ સવારના મસ્ત મજાનું છે ને ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને સવારના વાગી ગયા 8 અને હું મારા નાના અહીં બેઠા એ નાનાને ક્યારનો ગોતતો હતો નાના તમે ક્યારના નહોતા આવતા તમારે વિડીયો બનાવો તમારે હે આપણે ચા પીવાઈ ગઈ ને હવે તો વાંધો નહીં આ હે મારા નાના બરોબર અને અમારે બેને ચાનો બહુ શોખ છે એટલે સવારમાં ચા પાણી પી લીધું અને હવે કાંઈ ઉપાધિ નથી હવે બધાને વળાવવાનું કામ કરી બધા જાય તો સારું કા દાદા હવે અમારે જવું હોય બધા ભાગવાનું છે ઘર બાજુ થાકી ગયા નહીં તું તો મને મારા દાદા પાસે મજા આવે બાકી મને ક્યાંય ન મજા આવે હો દાદા આપણે જામનગર આવવાનું છે આવશું પછી એક ફેરી કેદી ગમે તે ભલે હા એમ એક ફેરું ને આવવાનું છે આપણે